એક સમયની વાત છે. દરિયામાંથી દિલ્હીના બાદશાહનો માનીતો વ્યાપારી વાણિયો જહાજ લઈને નીકળ્યો છે. ચા કરતા કેટલી ગરમ એ ન્યાય વાણિયાએ બાદશાહનો ખોફ દેખાડીને ડર દેખાડીને દાણ આપવાની મનાઈ ફરમાવી. સામે મોખડોજી મક્કમ રહે છે અને ફરમાન કરે છે કે જા તારા બાદશાહનો કાગળ લઈને આવ અને તારો માલ આયા અને આયા મેલી જા. પણ આ તો ધૂળ છે મહારાજ, ધૂળ તો ધૂળ, દાણ તો લેવાનું જ નથી. કોઈ રંગ કે નથી કોઈ રાય, આ દરિયા માથે બાપ મારી ચોકી ફરે છે. જહાજ ખાલી થાય છે. પેરમ બેટના એક ખોરડાની માલિપા ધૂળ ઠલવાય છે. પહોંચ તૈયાર થાય છે. જે ખોરડામાં ધૂળ એની બાજુમાં લુહારની ધમણ હાલે અને એ ધમણમાં સોનાની કણીઓ નીકળે છે. લુહાર રાજાને જાણ કરે છે. રેતીની તપાસ કરવામાં આવે છે અને જોયે છે આ તો સોનાની દાણ ચોરી. વાણિયા કોને અકલ મઠ્ઠો બનાવવા બેઠો છે? ધૂળમાંથી આ સોનું ગળાયું અને દરિયાની રેતી ભરી દો બાપ. આ વાણિયાએ દગો કર્યો અને ખોરડાની માલિપા રેતીને દરિયાની રેતી તેજમ તોરીને કાઢીને ભરી. થોડા મહિના બાદ વાણિયો બાદશાહનો પત્ર લઈને આવે છે. એ પત્ર લઈને આવે છે પણ શું જોઈએ છે? વાણિયો ચકિત થઈ જાય છે. મહારાજ, આ ધૂળ તે મારી નહીં. લે વળી વાણિયા, ધૂળ ધૂળમાં શું ફેર? તને શું લાગે આમ તું પીરંબના પાતશાહની આંખની માલિપા ધૂળ નાખીને હાલ્યો જાય? એમ કઈ હાખી લેવાય? કુડો કર્યો વાણિયા, કુડો કર્યો. તો મહારાજ તમે ભૂલો છો, મારી ધૂળ તમને મોંઘી પડશે. જા જા વાણિયા, હું જોઉં કે કેટલી મોંઘી પડે. અમે આયા ભરી પીવા માટે બેઠા છીએ. મોકલ તારા અન્નદાતાને, તારા બાદશાહને મોખડાજી ગોયલ હારે બાથ ભેડવા. આ બાજુ આગના તણખા જેવો વાણિયો દિલ્હીમાં જઈને બાદશાહ સલામતની કાન ભંભેરણી કરે છે અને અનમી અટંકા મોખડાજી સામે લડવા માટે બાદશાહને ઉશ્કેરે છે. આ બાજુથી બાદશાહની ફોજ હુંકળે છે. આરબ, પઠાણ, તુર્કી, હબસી, સૈયદ અનેક જાતની અટંકા યોદ્ધાઓની ફોજ ભેગી કરી છે. કેવા કેવા યોદ્ધાઓ છે? બિલંદ ખાન, પાખતી, યપાર ખાન, વંખડા, ખિફાન ખાન, જુજુવા, સબાહિયા, તતા ખડા, બલોલ ખા, દલોલ ખા, વિલોલ ખા, મહાબલી, કમાલ ખાન, લાડ ખાન, કંદ ખાન, કંદલી. તો અહીં પેરમબેટના રાણીવાસમાં શું સ્થિતિ છે? પેરમબેટના રાણીવાસની માલિપા સમાચાર પહોંચે છે. સમાચાર આવે છે કે દિલ્હીથી ફોજ નીકળી છે. પણ આ કોણ? આ ખતરિયાણી, આ ગોહિલાણી. મોખડાજી ગોહિલની ભાર્યાના મુખ પર તેદી પોરહનો ચાંદો ઉગેલો હતો અને અંતરમાંથી ઉદ્ગાર સરી પડ્યા. વારે મારા કંથ, આખા ભારતના ધણી સામે તું જ એવો પાક્યો કે જે જીક ઝીલી હકે. રાણી સાહેબ પોતાની સખીને કહે છે, હે સખી, આ તો મંગળ ઘડી કહેવાય. રજપૂતાણીને ફિકર ના હોય. શુરવીરની શૈયા તો રણભૂમિમાં જ શોભે. વળી આ મારો સ્વામી, અમારો ગંગાજળિયો ગોહિલ, એ પરણતા મેં પરખ્યો, એ મુછારી એણી,
मैं तो लांबी 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 पेरशा ये जद पेर घणी 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 હે સખી મેં તો લગ્નની ચોરીએ ચડેલા મોખડાની મૂછે તાવ દેતો જોઈને હું તો કળી ગઈ કે એવી ઘણી સ્ત્રીઓ વિધવાના કપડા પહેરશે, એવી ઘણી ઘણી સ્ત્રીઓ વિધવાના કપડા પહેરશે, પછી હું એ કપડા પહેરીશ. એટલે મારો સ્વામી તો એટલો હબળ, એટલો સુરવીર કે કેટલાય દુશ્મનોના ઢીમ ઢાળીને આવે. વળી યુદ્ધના જ્યાં પડઘમ વાગે છે ત્યાં રાજરાણી ગોહિલાણી બજારની માલિપા લુહારણને જોઈને કહે છે, લુહારણ સ્ત્રીને સંબોધીને રાણી સાહેબા કહે છે, એ વેનાળી ઢીલો ઘડે, વેનાળી ઢીલો ઘડે મોકંતરો સના એ બીક સે પોયણ ફૂલ જો એ પરદલ દીઠના. હે લુહારણ, તારા ધણીને કહેજે કે રણ મેદાનમાં જઈ રહેલા મારા ધણીનું બગતર ઢીલું ઘડે, કારણ કે જેમ ચંદ્રના કિરણોથી પોયણીનું ફૂલ ખીલે એમ દુશ્મનોનું દળ જોઈ મારા સ્વામીની, મારા નાથની, મારા કંથની છાતી ઉત્સાહથી ફૂલી ઉઠે છે અને ઉત્સાહને લીધે બગતરની બાંધેલી કડીઓ ઉઘડી જશે. માટે હે લુહારણ, તારા ધણીને કહે કે મારા ધણીનું બગતર ઢીલું ઘડે. આ બાજુ રાજભવનમાં વીર રાજપૂતોએ કેહરના પાણીમાં વસ્ત્રને જબોળીને ધારણ કર્યા છે, કેસરિયા કર્યા છે. કેહુંબે કહેર ગળે, કાઉંબે કહેર ગળે લવંગા હુંદી લાણ. કાઉંબાનો કેપ છે, અમલ ઘૂંટાઈ રહ્યો છે અને ચારણોના મુખે શૌર્ય રસ ગવાઈ રહ્યો છે. દેવું મરવું મારવું જલણી ખગારી જટ કળા કહે સુણ ઠાકરા વો તો ખરી ખત્રિયા વટ. દાન કરવું, મારવું, મરવું, તલવારના ઝાટકાને હામી છાતીએ ઝીલવા એ તો ખરી ક્ષત્રિય વટ છે બાપ. આ બાજુ સુલતાનનું આગમન થાય છે તો પાતાભાઈ ચારણે રચેલ ઉદ્ધોર છંદની અંદર વાત કરવી હોય, દળિયાવ્યો સુલતાન જબકી રહી સારી જાન મેંગલ ઘટા ફૌજા મેલ ઉલટા સમંદર જો ખેલ. દળ કટક લઈને સુલતાન આવ્યો. ઘોઘા ગામની જનતા ઝબકી ગઈ છે. મુગલોની ફૌજ એવી તો મોકળી થઈ કે જાણે હમદરના વેળને પલટાવી ન નાખે. એ બેવટ હય દળ જળ બોળ ખેવટ ધૂંધળો ખગોળ આયો દલે સરયણવાર સોરઠ નમાવા સરદાર. બમણી ગતિ અશ્વદળ આવ્યું છે. અશ્વએ ચડાવેલી ધૂળની ડમરી આભા મંડળને ધૂંધળું બનાવી નાખ્યું. દિલેશ્વર સુલતાન સોરઠના હરદાર બોખડાજીને નમાવા આવી પહોંચ્યો. એ હુબકા તો તાલે હેક જોજે કોણ જાલે જેક કટકે રાજ નમિયા કૈક અણનમ મોખડો છે એક, અણનમ મોખડો છે એક. તોપોના કોપને એની જીકને કોણ ઝીલી શકે? આ મુગલચી તોપ હામે કઈક રજવાડા નમી ગયા. પણ બાપ અણનમ તો એક મોખડોજી ગોહિલ. એ ગોગાદીશ બાંધી ગેર ફૌજા ફરહારી ફરહરી ફૌજા ફરહરી ચહુફેર બહાદુર મોખડે સુન બાત અડપ્યો રાખ વા અખિયાત અડપ્યો રાખવા અખિયાત અડપ્યો રાખવા અખિયાત. બાદશાહે ઘોઘા ફરતે ઘેરો ગાલ્યો છે. ચારે રસ્તા
પર મુસ્કેટાટ ફોજ લાદી દીધી છે અને આ વાત રાજ દરબાર સુધી પહોંચે છે. મોખડાજી ના કાન સુધી આ વાત પહોંચે છે. એ રોઠિયો ભૂપ ત્રાંબક રોડ મારો બોલ મૂછામ રોડ નરહુ મરા ધર કો નાથ હામો કોણ હામો કોણ હામો કોણ હૈ સમ્રાટ હામો કોણ હૈ સમ્રાટ. કોપથી રૂઠેલો રાજા મોખડો મૂછે તાવ નાખીને ગરજ્યો, હું મરુધરા, હું મારવાડનો મોહદાસનો વંશજ ગંગાધળિયો ગોહિલ, મારી હામો આ કોણ બળ્યો, કોણ બહાદુર બાથ લેવા માટે આવ્યો છે? એ અમસુ કોણ જીતે આજ લોપા, લોપા હાથ 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 પત સાલાજ ભીડ હું મોખડો યણ ભંગ